હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજના ટોપિકનું નામ છે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. સમજો, કેપેસિટરનું ચાર્જિંગ મતલબ કે તમે કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કરો ત્યારબાદ કેપેસિટરનો ચાર્જિંગ થાય તે દરમિયાન કેપેસિટર પર જે વિદ્યુત ભાર જમા થાય છે તે સમય સાથે કઈ રીતે બદલાય છે તેનું સૂત્ર તમારે અહીંયા સાબિત કરવાનું છે. પ્લસ કેપેસિટરવાળી શાખામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેનું મૂલ્ય કઈ રીતે બદલાશે તે પણ તમારે અહીંયા નક્કી કરવાનું છે. ઓકે, તો આ માટે એક આકૃતિ બનાવી લઈએ કે કેપેસિટરનું ચાર્જિંગ કરવા માટે આપણે શું કરશું. તો એક કેપેસિટર રાખીશું. કેપેસિટરના શ્રેણીમાં એક અવરોધ જરૂરી છે. ઓકે, એક આપણે બેટરી રાખી દીધી અને બેટરીના વોલ્ટેજ ધારો કે છે V0, મહત્તમ વોલ્ટેજ છે V0. આ કેપેસિટન્સ છે C અને આ R. બસ આટલો ડાયાગ્રામ છે. જેવું તમે આ કેપેસિટર અવરોધ સાથે શ્રેણીમાં જોડી બેટરી સપ્લાય સાથે જોડશો એટલે તેનું ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ થશે. એટલે બ્રાન્ચમાંથી કોઈ એક ચોક્કસ સમયે, કયા સમયે આપણને ખબર નથી, કોઈ એક ચોક્કસ સમયે પસાર થતો પ્રવાહ છે એ I છે. તેના પર કોઈ એક ચોક્કસ સમયે વિદ્યુતભાર જમા થયેલો હશે તે Q લઈશું. હવે આ Q અને I સમય સાથે કઈ રીતે બદલાય છે તે આપણે જાણવાનું છે. સમજો, જેમ કેપેસિટર પર વિદ્યુતભાર આવતો જશે તેમ એ બેટરીમાંથી આવનારા વિદ્યુતભારનો વિરોધ કરશે. કેમ કે ધન અને ધન વચ્ચે તમને પણ ખબર છે અપાકર્ષણ થશે. બરાબર? એટલે પ્રવાહનું મૂલ્ય ઘટતું જશે. ટૂંકમાં તમે વિદ્યુતભારની વાત કરો તો એ 0 થી મેક્સિમમ જશે. કેમ કે વિદ્યુતભાર વધે છે કેપેસિટર પર, એટલે 0 થી લઈને Q0 સુધી એટલે કે મેક્સિમમ સુધી જશે. આવી રીતે અગર મેં પ્રવાહની વાત કરું, વિદ્યુત પ્રવાહ, તો એ મહત્તમ હતો એટલે કે I0 શરૂઆતમાં મહત્તમ. કેમ કે જ્યારે તમે કેપેસિટર કનેક્ટ કરો છો ડાયરેક્ટ, ત્યારે કેપેસિટર શોર્ટ સર્કિટની જેમ વર્તન કરશે. કેમ કે અહીંથી નીકળનારા ધન વિદ્યુતભારનો કોઈ વિરોધ જ નથી. એ તો કેપેસિટર પર ધન વિદ્યુતભાર જમા થાય છે ત્યારે એ આવનારા ધન વિદ્યુતભારને વિરોધ કરે છે. ક્લિયર? એટલે વિદ્યુત પ્રવાહ છે એ મહત્તમથી 0 સુધી જાય છે. એટલે વિદ્યુતભાર છે એ વધે છે, વિદ્યુત પ્રવાહ છે એ ઘટતો જાય છે. ઓકે, આવી રીતે હું વોલ્ટેજની વાત કરું. આ બધી વાત કોના માટે છે એ સમજજો. આ બધી વાત કેપેસિટર માટે છે. તો કેપેસિટર પરના વોલ્ટેજ છે એ પ્રારંભમાં 0 હતા ત્યાંથી મહત્તમ થયા. એટલે મહત્તમ કેટલા થઈ શકે? બેટરી વોલ્ટેજ જેટલા. તેનાથી વધારે વોલ્ટેજ થઈ શકે નહીં. બરાબર છે? શા માટે ના થઈ શકે એનું પણ કારણ છે કે અહીંયા ધારો કે આ +5 વોલ્ટ હોય, આ બાજુના +5 વોલ્ટ થઈ ગયા, તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો 0, એટલે વિદ્યુતભારનું વહન ત્યાં અટકી જશે. ઓકે, હવે સાવ સિમ્પલ છે કે બેટરી વોલ્ટેજ છે ક્યાં ક્યાં વપરાય છે તે તમે ચેક કરો. બેટરી વોલ્ટેજથી શરૂઆત કરશો. બેટરી વોલ્ટેજ ક્યાં ક્યાં વપરાય છે? તો કે V0 છે એનો અમુક હિસ્સો કેપેસિટર પર જાય છે, અમુક હિસ્સો અવરોધ પર જાય છે. આ આપણે ક્યારની વાત કરીએ છીએ? તો કે કોઈ ચોક્કસ સમય T માટે. બરાબર? ચાર્જિંગ દરમિયાન કોઈ ચોક્કસ સમય T માટે, એટલે વિદ્યુતભાર આ 0 થી Q0 ની વચ્ચે કંઈક હશે. થોડો ઘણો વિદ્યુતભાર જમા થયો હશે, થોડો ઘણો વિદ્યુતભાર જમા થવાનો બાકી હશે.
તો વીસી શું થાય? ક્યુ બાય સી. એટલે અહીંયા હું કરી દઈશ ક્યુ બાય સી, અહીંયા થશે આઈઆર અને આ છે V0. હવે V0 ઇક્વલ ટુ આ ક્યુ બાય સી, આઈ બરાબર શું લખી શકાય? ડીક્યુ બાય ડીટી ઇન્ટુ આર. પાછું ચેક કરવાનું કે ડીક્યુ બાય ડીટી લખો છો તેમાં જો વિદ્યુતભાર વધતો હોય તો ડીક્યુ બાય ડીટી ધન આવશે, વિદ્યુતભારમાં ઘટાડો થતો હોય તો ડીક્યુ બાય ડીટી ઋણ આવશે. ચાર્જિંગ પ્રક્રિયામાં વિદ્યુતભાર વધે છે એટલે ડીક્યુ બાય ડીટી અત્યારે મેં ધન લીધેલું છે. ઓકે, નહીતર પછી આ જગ્યાએ નિશાની આવે માઇનસ. હવે આપણે એક કામ કરવું છે. આપણી પાસે બે ટર્મ છે, બરાબર? આપણી પાસે બે ટર્મ છે. કઈ કઈ? આ ડીક્યુ અને આ ડીટી. તો એ બંનેને બરાબરની સામસામે લઈ આવી છે. એટલે એક બાજુ માત્ર વિદ્યુતભારવાળા પદ, એક બાજુ સમયવાળા પદ. એટલે હું અહીંયા શું કરું છું? V0 માઇનસ ક્યુ બાય સી ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી ઇન્ટુ આર. માટે 1/r dt, આટલો પાર્ટ છે એને સામેની સાઈડ લઈ જાઓ તો r છેદમાં આવશે અને dt અંશમાં જશે. એવી રીતે dq ના છેદમાં આખો ભાગ અહીંયા નીચે જશે. તો dq ના છેદમાં શું બચશે? V0 માઇનસ ક્યુ બાય સી. બરાબર? બંને બાજુ સંકલન લઈ લો. સંકલન લઈશો એટલે 1/r અચળ રહેશે. આ dt છે, સમય આપણે લઈ જવાનો છે 0 થી લઈને t સુધી. એવી રીતે અહીંયા સંકલનમાં થશે 1/V0 માઇનસ ક્યુ બાય સી અને સાથે અહીંયા dq. પ્રારંભમાં વિદ્યુતભાર 0 હતો, અંતમાં વિદ્યુતભાર કોઈ એક વિદ્યુતભાર q થયો હશે, એવું આપણે સમજી લઈએ. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો 1/r dt નું સંકલન t ક્યાંથી ક્યાં સુધી? 0 to t. હવે તમે આટલા મોટા થયા છો તો હું આશા રાખું છું કે તમને નોર્મલ જે સંકલન વિકલન છે તે આવડતું હશે. અને જો ન આવડતું હોય તો 11th સ્ટાન્ડર્ડના બેઝિક મેથેમેટિક્સમાં સંકલન વિકલન મેં ફરી પાછું શીખવાડેલું છે. બરાબર? એવું હોય તો એ તમારે સર્ચ કરી લેવું. ક્લિયર? આવી રીતે લખશો કદાચ તો પણ આવી જશે GM11 બેઝિક મેથ્સ પાર્ટ 1. પછી આવી જ રીતે આખી બધી વસ્તુ કોપી કરી લો. પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 આ બધા પાર્ટ્સ અપલોડ કરેલા છે જેમાં બેઝિક મેથેમેટિક્સ કરાવેલું છે. ઓકે, ચલો. તો આ 1/x dx જેવું છે. 1/x નું સંકલન થાય ln x log x, પણ તેનો આધાર e હોય એટલે આપણે લખીએ છીએ ln x. તો અહીંયા x ની જગ્યાએ છે ln V0 માઇનસ ક્યુ બાય સી. હજુ છેદમાં આ અંદરના પદનું વિકલન કરવું પડે. V0 નું વિકલન 0 અને ક્યુ બાય સીમાં 1/c અચળ અને q નું વિકલન 1. ઓકે, અને આ આખું પદ છે તેમાં લિમિટ લગાવવાની છે 0 થી લઈને q સુધી. એટલે આ થયું 1/r ઇન્ટુ t ઇક્વલ ટુ આ છેદનો છેદ અંશમાં જશે એટલે -c હું બહાર કાઢી લઉં છું. તો ln V0 માઇનસ એક વખત q ની જગ્યાએ q એટલે q બાય c થશે. માઇનસ ln એક વખત V0 માઇનસ q ની જગ્યા પર તમે શું મૂકવાના છો? 0. એટલે એ પદ 0 થઈ જશે એટલે બચશે શું? ખાલી ln V0. ઓકે, સમજ પડી? ખાલી જે કોન્સ્ટન્ટ છે એ મેં ઉપર લઈ લીધો છે, કેપેસિટન્સ છે એ અચળ છે એટલે મેં બહાર કાઢી લીધું છે અલગથી. ઓકે, તો આ 1/ આ જે c છે એને 1/ અહીંયા લઈ જાઓ એટલે શું થશે? -1/rc ઇન્ટુ t ઇક્વલ ટુ અહીંયા થઈ ગયું ln V0 માઇનસ ક્યુ બાય સી છેદમાં પાછું V0 આવશે. ઓકે, 1/rc
તો એ આરસી છે તેનું પરિમાણ સમય જેટલું છે અને સમય અચળાંક આપણે નામ આપી દઈએ ટાઈમ કોન્સ્ટન્ટ ટો. બરાબર. અહીંયા ln v0 ને બંનેની નીચે મૂકી દઉં તો 1 માઇનસ ક્યુ ડિવાઈડ બાય શું થઈ જશે cv0. કૌંસમાં લખવાનું કે ટો શું છે આર સી છે અને આર સી એટલે શું તો કે આ જે છે સમય અચળાંક છે. સમય અચળાંક કઈ રીતે મળે તો કે કેપેસિટરના શ્રેણીમાં જે સમતુલ્ય અવરોધ હોય તેના ગુણાકારમાં કેપેસિટન્સ સી. મેં સમતુલ્ય અવરોધ એટલા માટે કીધેલું છે કારણ કે જરૂરી નથી કે ક્વેશ્ચનમાં ખાલી અવરોધ અને કેપેસિટર હોય. આવી રીતે અહીંયા બીજો એક અવરોધ મૂકી શકે, અહીંયા એક ત્રીજો અવરોધ નામ મૂકી શકે. તો તમારા 3 અવરોધનો સમતુલ્ય અવરોધ મેળવવો પડે. કઈ રીતે મેળવવાનું છે એ આપણે આગળ શીખવાના છીએ. ચલો અહીંયા સુધી પહોંચી ગયા એટલે આ થયું માઇનસ ટી બાય ટો ઇક્વલ ટુ ln 1 માઇનસ ક્યુ છેદમાં. હવે સમજો સી ઇન્ટુ V0નો મતલબ શું કે સી એટલે કેપેસિટન્સ, V0 એટલે બેટરીના વોલ્ટેજ. એટલે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે તેની પાસે બેટરીના વોલ્ટેજ આવે છે. સમજો આ બેટરીના વોલ્ટેજ એ સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે કોને મળે છે કેપેસિટરને. એટલે અવરોધ છે એને કંઈ મળતું નથી એટલે અહીંનો વોલ્ટેજ થઈ જાય છે 0. એટલે બ્રાન્ચમાં પ્રવાહ પણ થઈ જાય છે 0. એટલા માટે આપણે કહીએ છીએ કે કેપેસિટર છે પૂરેપૂરું ચાર્જ થાય ત્યારે તેની પાસે વિદ્યુતભાર મહત્તમ હોય, તે શાખામાં પ્રવાહ 0 થઈ જાય અને તેની પાસે વોલ્ટેજ પણ મહત્તમ હોય. હવે એ મહત્તમ વોલ્ટેજ ગુણ્યા તમે કેપેસિટન્સ કરો તો મહત્તમ વિદ્યુતભાર જ મળવાનું. બરાબર. એટલે આ Q0 છે એ શું છે એ સમજવા લાયક છે. Q0 છે એ C ઇન્ટુ V0 છે. એવી રીતે આ I0 છે એ શું છે તો કે V0ના છેદમાં R છે. ટૂંકમાં અગર હું પ્રારંભિક કિસ્સાની વાત કરું એક્ઝેક્ટ સ્ટાર્ટિંગમાં ત્યારે તમામ વોલ્ટેજ કોને મળે છે અવરોધને એમ સમજો. એટલે અવરોધને વોલ્ટેજ મળી ગયા V0 તો પ્રવાહ I0 શું થઈ ગયો V0ના છેદમાં R મહત્તમ પ્રવાહ. ત્યારબાદ ધીરે ધીરે અહીંના વોલ્ટેજ ઘટે છે અને કેપેસિટરના વોલ્ટેજ વધતા જાય છે. ઘટતા અહીંના વોલ્ટેજ થઈ ગયા 0 અને અહીંના વોલ્ટેજ થઈ ગયા V0 મહત્તમ. એટલે ત્યારે આપણે એમ કહીએ કે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ચૂક્યું છે. ઓકે. તો અહીંયા જે તમને CV0 દેખાય છે તે મહત્તમ વિદ્યુતભાર શું છે Q0. હવે આપણને ખબર છે તેમ ln નો આધાર E હોય તો મારે જો ln દૂર કરવું હોય તો E જે છે એ સામેવાળાનો આધાર બનશે એટલે E ની માઇનસ ટી બાય ટો ઘાત ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ ડિવાઈડ બાય Q0. મારે વિદ્યુતભાર જોઈએ છે એટલે Q ડિવાઈડ બાય Q0 ને સૂત્રનો કરતા બનાવવું એટલે 1 માઇનસ E ની ટી ડિવાઈડ બાય ટો ઘાત એટલે કે Q ઇક્વલ ટુ મળશે Q0 ઇન્ટુ 1 માઇનસ E રેઝ ટુ માઇનસ ટી બાય ટો. ચલો આ સૂત્ર મળી ગયું ચાર્જિંગનું. કોઈ પણ સમયે તમને આ ચોક્કસ કેપેસિટર પરના વિદ્યુતભારની માહિતી આપશે. અહીંયાથી પૂરું નથી થતું, હજુ આગળ વધવાનું છે. આપણે મેળવવાનો છે વિદ્યુત પ્રવાહ. તો I બરાબર તમે શું કરશો dq બાય dt એટલે કે d બાય dt. હવે dqમાં જુઓ Q0 તો બહાર કાઢી લઈએ તો ચાલે અચળ છે એટલે. તો અંદર શું બચશે તેનું ડાયરેક્ટ જો અહીંથી જ હું વિકલન કરી દઉં છું. 1નું વિકલન 0 માઇનસ E ની માઇનસ ટી બાય ટો ઘાત કેમ કે E ની x ઘાતનું E ની x ઘાત જ બચે. પણ જે ઉપર જે ઘાત છે એનું પાછું કરવું પડે એટલે d બાય dt માઇનસ ટી બાય ટો પાછું કરવું પડશે. સાંકળનો નિયમ તમે ભણી ગયા છો. Q0 ઇન્ટુ માઇનસ E ની માઇનસ ટી બાય ટો ઘાત અહીંયા વિકલન કરો તો માઇનસ 1/ટો એમને અને ટીનું વિકલન 1, ટીની સાપેક્ષે ટીનું વિકલન 1. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે Q0 ડિવાઈડ બાય ટો ઇન્ટુ E રેઝ ટુ માઇનસ ટી બાય ટો
याद करो पाछा टो कोना बराबर लीधेला हता RC ना बराबरमां અને RC છે તો હવે હું આમ કહી શકું Q0/C એટલે શું થઈ ગયું V0 તો V0 ડિવાઇડ બાય R ઇન્ટુ e રેઝ ટુ માઇનસ t બાય ટો V0 ડિવાઇડ બાય R એટલે I0 થઈ ગયું આ તમને મળી ગયું વિદ્યુત પ્રવાહના વેરિએશનનું સૂત્ર સમય સાથે વિદ્યુત પ્રવાહ કઈ રીતે બદલાય છે તે પણ મળી જશે ક્લિયર છે I ઇક્વલ ટુ તમે શું કરેલું છે dq/dt બરાબર એટલે આ પદનું ખાલી વિકલન કરવાનું છે હવે વિકલન તમને આવડવું જોઈએ અને ન આવડતું હોય તો મેં તમને કીધું તેમ 11th સ્ટાન્ડર્ડ માટે બેઝિક મેથેમેટિક્સના વિડીયો મૂકેલા છે બરાબર એ જોઈ લેવા ન આવડતું હોય તો શરમ રાખવી નહીં આપણે એ વસ્તુ જોઈ લેવાની છે બરાબર શીખી લેવાનું છે શીખી લીધા પછી અહીંયા આ વિડીયો પર પાછા આવી જવાનું છે ઓકે I ઇક્વલ ટુ I0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ t બાય ટો આ સૂત્ર યાદ રાખવાનું છે હવે સમજો આવું સૂત્ર શા માટે આવે છે કેમ કે આ જે ટર્મ છે ને એ સમય વધે તેમ ઘટે છે તો અહીંયા જો તમને વિદ્યુત પ્રવાહ છે એ ઘટતો દેખાશે અહીંયા 1 માઇનસ હતું એટલે આ પદ ભલે ઘટતું હોય પણ 1 માઇનસ છે એટલે આખું પદ વધે છે એટલે કે વિદ્યુત ભાર તમને અહીંયા વધતો દેખાશે વિદ્યુત ભારમાં સમય સાથે વધારો થાય છે પ્રવાહમાં સમય સાથે ઘટાડો થાય છે ઓકે હજુ એક આપણે સૂત્ર તારવવાનું છે કેપેસિટરના વોલ્ટેજ કેપેસિટર પર વોલ્ટેજ અથવા તો લખી શકાય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે મેળવીશું તો Q બરાબર સૂત્ર છે આપણી પાસે Q0 ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય ટો તો Q ઇક્વલ ટુ CV લખી શકાય તો અહીંયા હું લખીશ CV ઇક્વલ ટુ CV0 ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય ટો CC કેન્સલ એટલે V ઇક્વલ ટુ તમને મળશે V0 ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય ટો આ 1 માઇનસ વાળું ટર્મ આવે એટલે સમજી જવાનું કે વધારો થાય છે અને આપણે પણ જોઈ ગયા હતા કે જેમ કેપેસિટર ચાર્જ થતું જાય તેમ તેના વોલ્ટેજ છે તેમાં વધારો થતો જશે ઓકે આ ત્રણ સૂત્ર છે કેપેસિટરના ચાર્જિંગના એ યાદ રાખવા બીજી વાત એ યાદ રાખવી કે કેપેસિટરવાળી બ્રાન્ચને તમે કઈ રીતે ધ્યાનમાં લેશો સમજો કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે જસ્ટ કેપેસિટર ચાર્જ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારે કેપેસિટર છે તેની બ્રાન્ચમાં પ્રવાહ મહત્તમ હોય એટલે એ યાદ રાખજો કે જ્યારે કેપેસિટર ચાર્જ થવાનું ચાલુ કરે ત્યારે એ પ્રવાહને પૂરેપૂરી અનુમતિ આપે છે એટલે કે ત્યારે એ આવી રીતે શોર્ટ સર્કિટની જેમ વર્તન કરશે ટૂંકમાં આવું કેપેસિટર છે તો તમે આવી લાઈન ડ્રો કરી દો તેની જગ્યા પર તો ચાલે એ જ કેપેસિટર અમુક લાંબા સમયગાળા બાદ પૂરેપૂરું ચાર્જ થઈ જાય છે અને ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહ ઝીરો કરી દે છે એની બ્રાન્ચમાં એટલે કે એ જ કેપેસિટર ત્યારે આવી રીતે ઓપન સર્કિટની જેમ વર્તન કરશે કે એ બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર થવા દેશે નહીં બરાબર એટલે એ સ્થાયી અવસ્થા થશે વિદ્યુત પ્રવાહની સ્થાયી અવસ્થા એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ કેપેસિટરની સ્થાયી અવસ્થા એટલે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું છે અને તેની બ્રાન્ચમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી હા તેને સમાંતર કોઈ બ્રાન્ચમાં અવરોધ હોય તો ત્યાંથી પ્રવાહ પસાર થઈ પણ શકે ઓકે તો આ બધા સૂત્રની સાબિતી એક બે વખત પ્રેક્ટિસ કરી લેજો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો હવે આપણે જોવાનું છે એ ડિસ્ચાર્જિંગ પણ તે પહેલાં આપણે ગ્રાફ જોઈ લઈએ કે ચાર્જિંગ દરમિયાન હું એમ કહું કે વિદ્યુત ભારનો ગ્રાફ કેવો આવશે તો વિદ્યુત ભારમાં વધારો થાય છે એટલે આ ટાઈપનો ગ્રાફ આવશે અને આ જે તમને દેખાય છે એને કહેવાય સેચ્યુરેશન કન્ડિશનને આપણે કહીશું ગુજરાતીમાં સંતૃપ્ત અવસ્થા કે જ્યાં કેપેસિટર છે એ પૂરેપૂરું ચાર્જ થઈ ચૂક્યું છે
ઓકે, એવી રીતે કેપેસિટરવાળી બ્રાન્ચમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે તમને પૂછે તો એ ગ્રાફ કંઈક આવો આવશે. વિદ્યુત પ્રવાહ છે એ 0 સમય પર મહત્તમથી ચાલુ થઈને એ અનંત સમયે 0 થાય છે. હવે અનંત સમય કોને કહેવો તે પણ એક સમજવા જેવી વાત છે કે કેપેસિટરને ચાર્જ થવા માટે માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ જેવો સમય લાગે છે. એટલે તમે 4-5 સેકન્ડની વાત કરો તો એ તેની કન્ડિશનમાં, મતલબ આની સરખામણીમાં તમે અનંતની નજીક ગણી શકો. જે કેપેસિટર માઇક્રો સેકન્ડમાં ચાર્જ થઈ જતું હોય તેના માટે 5-10 સેકન્ડ એ અનંત જેવી જ ગણાય. બરાબર? એટલે સમય પણ એક રીતે સાપેક્ષ ખ્યાલ જ છે. ઓકે, ચલો, તો આ પ્રવાહનો ગ્રાફ થઈ ગયો. એવી રીતે કેપેસિટર પર વોલ્ટેજનો ગ્રાફ. હવે વોલ્ટેજમાં વધારો થાય છે એટલે પાછો કોના જેવો આવશે? જે તમે વિદ્યુત ભારનો ગ્રાફ જોયો તેના જેવો જ. બરાબર? અને આ જે ટર્મ છે એ શું હશે? તો કે V0. આ જે છે એ શું છે? તો કે I0 મહત્તમ પ્રવાહ. એટલે જુઓ તો કેપેસિટરમાં વિદ્યુત ભાર છે તે 0 થી ચાલુ કરીને મહત્તમ થાય છે. વિદ્યુત પ્રવાહ મહત્તમથી 0 જાય છે. કેપેસિટરના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થી મહત્તમ જાય છે. ઓકે, આ ટાઈપના ગ્રાફ પણ ગુજકેટ કે નીટ જેઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે. ઓકે, આ થયું કેપેસિટરનું ચાર્જિંગ. હવે કરીએ ડિસ્ચાર્જિંગ. કેપેસિટરના ડિસ્ચાર્જિંગમાં આપણે બેટરીને શોર્ટ સર્કિટ કરી દઈશું. બેટરી નથી એટલે એને ડિસ્ચાર્જ થવાનો મોકો મળશે. એટલે અવરોધ છે, કેપેસિટર છે, કોઈ એક ચોક્કસ સમયે તેનામાં થોડો ઘણો વિદ્યુત ભાર બચેલો છે અને થોડો ઘણો છે ડિસ્ચાર્જ થઈ ગયેલો છે. કોઈ એક ચોક્કસ સમયે વિદ્યુત પ્રવાહ છે. હવે પાછા બધી વાત કરીએ આપણે. કોના માટે? કેપેસિટર માટે. હું વિદ્યુત ભારની વાત કરું તો વિદ્યુત ભાર છે એ મેક્સિમમ હતો ત્યાંથી જ ક્યાં જશે? 0 પર જશે. મેક્સિમમ વિદ્યુત ભારને આપણે શું કહીએ છીએ? Q0. ઓકે, વિદ્યુત પ્રવાહની વાત કરું તો વિદ્યુત પ્રવાહ જુઓ, કમ્પેરિઝન કરો તો સમજ પડશે. અહીંયા વિદ્યુત ભાર 0 થી મેક્સિમમ હતો તો ત્યાં મેક્સિમમથી 0. અહીંયા વિદ્યુત પ્રવાહ મેક્સિમમથી 0 તો ત્યાં મેક્સિમમથી 0 જ હશે. ઉલટું કરવાની જરૂર નથી. બરાબર? શા માટે એ પણ સમજો કે જેમ જેમ આ વિદ્યુત ભાર ઓછો થતો જશે તેમ તેમ આનું સ્થિતિમાન ઘટતું જશે. હવે આ અવરોધ માટે જે કેપેસિટર છે એ શું કહેવાય? ટેમ્પરરી બેટરી. થોડા સમય માટેની બેટરી. 1-2 સેકન્ડમાં ડિસ્ચાર્જ થઈ જતું હોય તો એટલા સમય માટેની જ બેટરી છે. હવે એ બેટરીનો વિદ્યુત ભાર ઘટે છે તો વોલ્ટેજ ઘટે છે. એ જ વોલ્ટેજ કોને મળે છે? અવરોધને. તો અવરોધનો વોલ્ટેજ ઘટે છે. અવરોધનો વોલ્ટેજ ઘટતો હોય તો તે બ્રાન્ચમાં પ્રવાહ ઘટતો હોય. એટલે અત્યારે બધું જ ઘટે છે ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં. વોલ્ટેજ પણ ઘટે છે, બધું જ. કેપેસિટર પરનો વોલ્ટેજ કહું તો એ પણ V0 થી ક્યાં જશે? 0 પર જ. બરાબર? હવે આપણે સમજીએ કેપેસિટર અત્યારે શું બની ગયું? રજિસ્ટર માટે બેટરી. તો કેપેસિટરના જે વોલ્ટેજ છે એ કોને મળે? અવરોધને. V = IR થશે. આ V શું છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ. તો V = Q/C લખી શકાય. Q/C = IR. હવે બધું તમારે વિદ્યુત ભારમાં કન્વર્ટ કરવું છે તો Q/C = I ની જગ્યાએ શું લખાય? dQ/dt × R. પણ પાછું મેં તમને કીધું હતું તેમ ચેક કરવાનું.
dq બાય dt જો અત્યારે વિદ્યુત ભારનો ઘટાડો થાય છે એટલે dq બાય dt તમારે શું લેવું પડશે? નેગેટિવ. પાછું જે કરતા હતા એ જ કરીએ કે q વાળા પદ એક તરફ અને સમયવાળા પદ એક તરફ. તો હું આ સાઈડ લઈ આવું છું, આ -1/RC ઇન્ટુ ટી, ટીની જગ્યા પર અત્યારે છે dt ઇક્વલ ટુ અત્યારે અહીંયા આવી ગયું dq ડિવાઈડ બાય q. આ સમીકરણ સમજાઈ ગયું હશે તમને. અમુક પદની હેરાફેરી કરેલી છે ખાલી, બરાબર. આ q છે એ અહીંયા નીચે ગયું છે, આ માઇનસ dt, આ r, આ બધો સામાન પેક કરીને બધું આ સાઈડ આવી ગયું. ઓકે, આવું થઈ ગયું એટલે બંને બાજુ સંકલન લઈ લઈએ. 1/RC સંકલનમાં dt, અહીંયા સંકલનમાં 1/q dq. સમય લઈએ 0 થી લઈને t સુધી. તો વિદ્યુતભાર ક્યાંથી ક્યાં સુધી? જો 0 સમય પર વિદ્યુતભાર શું હતો? q0 હતો. એ તો છેલ્લે 0 થાય છે એટલે અહીંયા તમારે શું લેવું પડે? q0 થી 0 નથી કહેવાનું, કોઈ એક વિદ્યુતભાર q. શા માટે? કેમ કે આપણે અનંત સમયની ક્યાં વાત કરી છે? t સમયની વાત કરી છે. એટલે કે આ q0 થી વિદ્યુતભાર 0 થાય તેની વચ્ચેની કોઈ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લીધી છે. ઓકે, એટલે આપણે એવું ધારી લીધું છે કે ધારો કે t સમયે કોઈ એક ચોક્કસ વિદ્યુતભાર q હશે, બરાબર. હવે -1/RC ને આપણે શું કહીશું? ટો, સમય અચળાંક ટો. dt નું સંકલન t 0 થી લઈને t સુધી. અહીંયા q નું સંકલન ln q, q0 થી લઈને q સુધી. ચલો આ બધું ક્લિયર હશે. એટલે આપણો આ આન્સર આવે છે -t/τ અને અહીંયા આન્સર આવશે ln q માઇનસ ln q0 -t/τ ઇક્વલ ટુ લોગની બાદબાકી થાય છે તો અંદરના કમ્પોનેન્ટનો ભાગાકાર થશે એટલે q/q0 આવશે. હવે આનો આધાર આપણને ખબર છે શું હોય? e. લોગ દૂર કરો તો એ સામેવાળાનો આધાર બને એટલે e ની t/τ ઘાત થશે માઇનસમાં ઇક્વલ ટુ તમને મળશે q ડિવાઈડ બાય q0. માટે q જે મળશે એ q0 ઇન્ટુ e t/τ. આ ચાર્જિંગ માટે વિદ્યુત ભારનું સૂત્ર, અને વિદ્યુત ભારનું મૂલ્ય અત્યારે ઘટે છે એટલે આવું સૂત્ર આવેલું છે. ઓકે, હવે શું કરવાનું? વિદ્યુત પ્રવાહ જોઈએ છે. વિદ્યુત પ્રવાહ માટે આપણે શું કરવાનું હતું? -dq/dt યાદ રાખવાનું છે, નેગેટિવ ટર્મ ભૂલવાનું નથી. એટલે -q0 અચળ, જો આનું વિકલન કરીએ છીએ આ પદનું, e ની x ઘાત હોય તો e ની x ઘાત જ થાય એટલે e ની -t/τ છે તો -t/τ જ કરીએ. પણ કૌંસમાં -t/τ નું વિકલન કરવું પડે એટલે -1/τ આવશે. એટલે આ થઈ ગયું q0 ડિવાઈડ બાય τ e ની -t/τ ઘાત. એટલે q0 ડિવાઈડ બાય τ ની જગ્યાએ શું લખી શકાય? r ઇન્ટુ c e ની -t/τ ઘાત. q0 ડિવાઈડ બાય c એટલે v0 થઈ ગયું તો v0 ઇન્ટુ ડિવાઈડ બાય r ઇક્વલ ટુ -t/τ. આ q0 ડિવાઈડ બાય c નો મતલબ થાય મહત્તમ વિદ્યુત ભાર. હવે મહત્તમ વિદ્યુત ભારના છેદમાં પ્રવાહ કરો તો અવરોધ કરો તો મહત્તમ પ્રવાહ મળશે એટલે I0 ઇન્ટુ -t/τ. ઓકે, અહીંયા પણ તમે ખાસ ધ્યાન આપશો તો વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થતો હતો એટલે આવું સૂત્ર આવેલું છે. વિદ્યુત ભારમાં ઘટાડો થતો હતો એટલે એના જેવું જ સૂત્ર છે. જો અહીંયા પણ જો વોલ્ટેજમાં વધારો થતો હતો તો માઇનસ વાળું સૂત્ર છે. ટૂંકમાં વધારો થતો હશે તો 1 માઇનસ કરીને સૂત્ર આપેલું હશે, ઘટાડો હશે તો સીધું જ e ની ઘાત ગુણાયેલી હશે. જુઓ, જેમ કે અહીંયા ઘટાડો થાય છે તો અહીંયા સીધી જ e ની ઘાત ગુણાયેલી છે. અહીંયા વધારો થાય છે તો પાછું 1 માઇનસ e t/τ આવે છે. ઓકે, હવે કેપેસિટર માટે વોલ્ટેજની વાત કરીએ. તો q ઇક્વલ ટુ મળેલું છે q0 ઇન્ટુ e t/τ. અહીંયા cv લખી દઈશ, અહીંયા cv0 ઇન્ટુ e t/τ.
तो अहींया v इक्वल टू v0 इंटू ई रेज टू माइनस टी बाय टो। ओके, केम के कैपेसिटर परना वोल्टेज पण घटता हता। क्लियर है? હવે આના માટેની વાત કરું તો આ ટાઈપના જ આપણે ગ્રાફ જોવાના છે। ઓકે, આ માટે સેમ આવા જ આપણે કંઈક ગ્રાફ જોવાના છે। કોના માટે જોઈએ છીએ? કેપેસિટર માટે, કેમ કે અવરોધ માટે પાછા અલગ હોઈ શકે। અવરોધ માટે વોલ્ટેજનો ગ્રાફ આમાં તો સરખો જ આવશે, પણ આગળની કન્ડિશનમાં અલગ હશે। એટલે અહીંયા હું સ્પેસિફાય કરું છું કેપેસિટર માટે। ચલો, વિદ્યુત ભારનો ગ્રાફ આવો નહીં આવે। હવે ગ્રાફ છે મેક્સિમમથી સ્ટાર્ટ કરીને 0 તમારે ટચ નથી કરાવી દેવાનો। જો મેં થોડોક ગેપ રાખેલો છે, કેમ કે અનંત સમયે 0 થાય છે। આદર્શ પરિસ્થિતિ તમે ધ્યાનમાં લો તો વિદ્યુત પ્રવાહનો બરાબર હતો ગ્રાફ, જુઓ એ પણ મહત્તમથી 0 તરફ જાય છે। વોલ્ટેજનો ગ્રાફ પણ અત્યારે તો કેપેસિટર માટે મહત્તમથી 0 તરફ જશે। એટલે શેપ આવો બનશે, પછી તો એ કિંમતો પર આધાર રાખશે। ક્લિયર છે? તો આ થયું કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ। આના દાખલાઓ બાકી છે, પ્લસ આ ટો એક કોમ્પ્લેક્સ નેટવર્ક માટે કઈ રીતે ગણતરીમાં લેવું, કઈ રીતે આ ટોની ગણતરી કરવી, બરાબર? આ બધું પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છીએ। ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના સૂત્રોની તારવણીમાં અગર ક્યાંય તમને મિસ્ટેક લાગે, બરાબર, યા તો તમને એવું લાગે કે અહીંયા આ સ્ટેપ મને સમજાયું નથી, તો કોન્ટેક્ટ કરી શકો છો। ક્લિયર? ઓકે, તો મિનિમમ 1-2 વખત રિટર્ન પ્રેક્ટિસ કરવી થોડુંક ડિફિકલ્ટ છે એટલા માટે। અને સૂત્ર તો અગત્યના છે જ, સૂત્રની તારવણી પણ અગત્યની છે, બરાબર? જે આપણે સૂત્ર સાબિત કરીએ છીએ તે આખી જે મેથડ છે તે પણ અગત્યની છે, કેમ કે ઘણા લોજિકલ ક્વેશ્ચન્સ તમે આની હેલ્પથી સોલ્વ કરી શકશો। ઓકે, તો કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। થેન્ક યુ।